નમસ્કાર મિત્રો, આજનો અભિવ્યક્તિનો વિષય છે ગુરુ પૂર્ણિમા અને હું છું આપનો વ્યક્ત કરતા પુનિત ઠક્કર. આજે આપણે એક એવા પાવન તહેવાર વિશે વાત કરવાના છીએ જે આપણા જીવનમાં જ્ઞાન અને પ્રેરણાનું મહત્વ દર્શાવે છે. ગુરુ પૂર્ણિમા આ તહેવાર માત્ર એક પરંપરા નથી, પરંતુ આપણા જીવનને યોગ્ય દિશા આપનાર ગુરુઓ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે. અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવાતો આ તહેવાર આપણી સંસ્કૃતિમાં ઊંડું સ્થાન ધરાવે છે. ગુરુ આ શબ્દનો અર્થ જ અંધકારને દૂર કરનાર અને પ્રકાશ તરફ દોરનાર. તેઓ માત્ર આપણને પુસ્તકનું જ્ઞાન નથી આપતા, પરંતુ જીવનની કળા શીખવે છે. પૂર્ણિમા એટલે કે પૂર્ણચંદ્ર, જેની શીતળ ચાંદની સમગ્ર વિશ્વને શાંતિ અને પ્રકાશથી ભરી દે છે. ગુરુ પણ એ જ રીતે પોતાના જ્ઞાનરૂપી પ્રકાશથી આપણા જીવનના અંધકારને દૂર કરે છે અને આપણને સાચી દિશા બતાવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે આ જ્ઞાનદાતાનું સન્માન કરીએ છીએ. આ શુભ અવસરે ગુજરાતી સાહિત્યના એક જાણીતા કવિ શ્રી દલપતરામની પંક્તિ યાદ આવે છે, જે ગુરુના મહત્વને સુંદર રીતે વ્યક્ત કરે છે. ગુરુ વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના મોક્ષ નહીં. આ પંક્તિનો અર્થ છે કે ગુરુ વગર સાચું જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી અને જ્ઞાન વગર જીવનનો અંતિમ ઉદ્દેશ એટલે કે મોક્ષ પણ મળી શકતો નથી. શું તમે જાણો છો, ગુરુ પૂર્ણિમાને મહર્ષિ વેદવ્યાસના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે મહર્ષિ વ્યાસે જ મહાન ગ્રંથો જેવા કે મહાભારત અને અન્ય અનેક પુરાણોની રચના કરી. તેમણે વેદોને 4 ભાગોમાં વિભાજિત કર્યા અને જ્ઞાનની ગંગાને લોકો સુધી પહોંચાડી. તેથી આ દિવસે તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા આપણને શીખવે છે કે જીવનમાં યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણનું કેટલું મહત્વ છે. ગુરુ આપણને સારા સંસ્કારો આપે છે અને જીવનની મુશ્કેલીઓનો સામનો કરવાનું શીખવે છે. તેમના બતાવેલા આદર્શોને જો આપણે આપણા જીવનમાં ઉતારીએ તો નિશ્ચિત રૂપે સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. ગુરુ પૂર્ણિમા આધ્યાત્મિક ઉન્નતિ માટેનો પણ દિવસ છે. ગુરુ આપણને આંતરિક શાંતિ અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. આ પ્રસંગે સંત કબીરની એક પ્રખ્યાત પંક્તિ પણ આપણને ગુરુનું મહત્વ સમજાવે છે. ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય. આનો અર્થ છે કે જ્યારે ગુરુ અને ગોવિંદ એટલે કે ભગવાન બંને સામે ઊભા હોય તો કોના ચરણ સ્પર્શ કરવા જોઈએ? કબીર કહે છે કે હું ગુરુના ચરણ સ્પર્શ કરીશ, જેમણે મને ગોવિંદ સુધી પહોંચવાનો માર્ગ બતાવ્યો. તો આવો આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે સૌ સાથે મળીને આપણા ગુરુઓનું સ્મરણ કરીએ, તેમનું સન્માન કરીએ અને તેમના ઉપદેશોને આપણા જીવનમાં ઉતારવાનો સંકલ્પ લઈએ. મુકાશ્ચ વાચાલયતી પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમઃ વંદે શ્રી ગુરુમ દીન તારણમ. એટલે કે જેમના આશીર્વાદથી મૂંગા પણ બોલતા થઈ જાય છે, લંગડા પણ ચાલતા થઈ જાય છે, તેવા ગુરુના ચરણમાં હું વારંવાર નમન કરું છું. તમારા જીવનમાં જે કોઈ તમને સારું અને સાચું માર્ગદર્શન આપે છે તેમનો આદર કરો અને તેમનો આભાર માનવાનું ક્યારેય ન ભૂલશો. ધન્યવાદ.